હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો વાગવામાં થઈ ગયા છે 9:15 અને થોડોક વહેલો ઉઠી ગયો હતો તો થોડોક ઉપર હાલવા ગયો હતો. હવે નીચે આવ્યા છીએ. તો આજે તો બધા વહેલા ઉઠી ગયા ને તો વહેલું કામે પતી ગયું અને આજે થોડુંક અગાસી ઉપર હાલવાય જવાઈ ગયું. નાવાનું હજી બધાયને બાકી છે. આજે બહુ ઠંડો પવન છે ને તો થોડુંક મોડો નાવાનો વિચાર છે. ઠંડી જોરદાર લાગે છે. ભાઈ તો ઉઠીને સીધું સ્વેટર પહેરીને જ બેસી ગયા છે. નીચે ગયો એટલી બધી ઠંડી નહોતી લાગતી, પણ અત્યારે મેડી પર હાલવા ગયો ને ખરેખર બહુ જ ઠંડી. ઠંડી કરતા પવન બહુ વધારે છે. આપણે તો ઉઠીએ ને તો ઘડીક વાર સ્વેટર ગમે, પછી કામ કરીએ તો ગરમી થવા માંડે એટલે આપણે તો કાઢી નાખીએ, ન ગમે જરાય. તો ભાવિકને તો આખો દી સ્વેટર જોઈએ, ઘરમાં તો પહેરી જ રાખે. ઠંડી લાગે તો પહેરવી જ પડે ને ભાઈ. તો હજી નાસ્તાનું આપણે કંઈ ઠેકાણું નથી. હાલવા વહી ગયા હતા બધું કામ કરીને ઉપર, એટલે હજી નાસ્તો શું કરવાનો છે કંઈ નક્કી નથી. નીચે જાવ પછી ખબર પડશે. તો થોડીક વાર અહીંયા અગાસી હાલ્યા ને પછી કે હાલો અહીંથી જ આપણે વ્લોગ ચાલુ કરી દઈએ. કા ભાઈ? સાચી વાત. હવે નીચે જઈને કંઈક નાસ્તાનું કંઈક તૈયારી કરીએ કે હું નાસ્તો કરું. ઓમ દિવસના તડકો હોય તો ગરમી થાય, બાકી અત્યારમાં તો ફૂલ ઠંડો પવન છે. નીચેના ઉપરના રૂમમાં જે આવ્યા તો હજી થોડી ઠંડી લાગે. નીચે તો હાવ ખબર જ ન પડે, કેમ કે પડદા ને બધું આડો આવી જાય ને ખબર જ ન પડે કે ઠંડી પવન જ ન આવે છે. ઉપર ગયા ને મેડી ઉપર તો બહુ જ પવન લાગ્યું. ખરેખર એમ લાગે કે નહીં ઠંડી બહાર જ છે. ભાઈ કે શિમલા મનાલી આવી ગયા. હા એવું લાગ્યું, પણ ખરેખર એટલો પવન હતો. ફટાફટ થોડુંક હાલીને ભાઈ ગયા. અહીંયા મજા આવે છે. અહીંયા તો મજા જ આવે ને, બધી કોઈ પેક બધું કઈ બારી દરવાજે બધું પેક હોય એટલે ઠંડી હવાના અવાજનો કઈ પવન ન આવે. ભાઈકને વહેલું ઉઠતા બહુ દાખલો પડે. આજે તો ખબર નહીં કેમ વહેલા ઉઠી ગયા, બાકી ઉઠે જ નહીં કોઈ દી વહેલા. હું રોજ નક્કી કરું કે આજે વહેલું ઉઠું, આજે વહેલું ઉઠું, પણ વહેલું ઉઠાય જ નહીં. ગમે એટલી ટ્રાય કરીએ. હવે તો કાલે એવું કરવું હોય કે અલાર્મ રાખી દેવું હોય. જો અંજલી ઉઠાડે ને, હું કહું અંજલી તો મને વહેલો ઉઠાડી દેવો, પણ એ મને વહેલી ઉઠાડે ને તો ઉઠાય નીંદર ઉઠે જ નહીં. હમણાં ઉઠું 5 મિનિટ એમ કઈ ભાઈને 8 વાગ્યાનો ઉઠાડીએ ને ત્યારે 9:30 કે 9 વાગે તો માંડ ઉઠે. 5 મિનિટ ને 1 મિનિટ કર્યા રાખે. 1 મિનિટ એને કલાક જેવી હોય. એટલે તો જો બધાય નાઈ ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હું ને મમ્મી નાસ્તો કરવા બેઠા છે. તો મમ્મીએ નાસ્તામાં થેપલું, ટમેટા ને લસણવાળી ચટણી લીધી છે અને મેં મમરા છે, માંડવીની ચીક્કી ને એક ખાખરો લીધો છે. અને ભાવિકને એવું કાંઈ ન ભાવે એટલે એને નાસ્તો જ નથી કરવો. કા મમ્મી? હાલો બધાય નાસ્તો કરવા. તો હાલો બધાય નાસ્તો કરવા. ભાવિક એક ચીક્કી ખાઈ લીધી, બાકી તો કાંઈ ખાય નહીં. મિત્રો વાગવામાં થઈ ગયા છે 11:30 અને મમ્મી રસોઈની તૈયારી કરી રહ્યા છે. શું છે મમ્મી આજ રસોઈમાં શું કરવાનું છે? ઢોકળીનું શાક, રાઈવાળા મરચા. વાહ ભાઈ વાહ, આજ તો મારી ફેવરિટ ઢોકળીનું શાક હો ભાઈ. બીજું શું છે? રાઈવાળા મરચા, રાઈવાળા ઢોકળીનું મરચા શાક અને સલાડ બનશે. સલાડ હજી પાપડ. ઢોકળી જો તમે મમ્મીએ કે એકદમ સરસ બનાવી છે. કાચી કાચી, હું તો કાચી જ ખાવાની મને મજા આવે. જોરદાર બનાવે, પણ આનો સ્વાદ અલગ જ હોય. એમને ખાવાની બહુ મજા આવે. બીજું છે રાઈવાળા મરચા. રાઈવાળા મરચા, ઢોકળીનું શાક. જો 11:30 વાગી ગયા છે અને મમ્મી કરવા માંડ્યા છે રસોઈની તૈયારી. તો આજે બનાવવાનું છે ઢોકળીનું શાક. તો જો મમ્મી અહીંયા ઢોકળી બનાવીને રાખી દીધી છે. તો વાગવામાં થઈ ગયો છે અને બધા જમવા બેસી ગયા છીએ. તો શું છે અત્યારે જમવામાં જોઈ શકો છો તમે. જો આપણું મસ્ત મજાનું ઢોકળીનું શાક છે, આજે સલાડ છે, પાપડ છે, રાઈવાળા મરચા, છાશ ને રોટલી છે. તો મમ્મીને ઢોકળીનું શાક ઓછું ભાવે તો એને લીધા ઘી ગોળ. આજે થોડુંક જમવાનું થઈ ગયું છે મોડું, કેમ કે ઓલું મોટર થોડીક પ્રોબ્લેમ આવી ગઈ હતી ને, તો એ આવી ગયું હતું એટલા માટે થોડુંક જમવાનું મોડું થઈ ગયું છે. તો હાલો બધા જમવા. તો રોંઢાના 4 વાગી ગયા છે અને આપણે ચા પાણી પી ને તોરણ કરવા બેઠા હતા. તો મમ્મી રસોડામાં કંઈક બનાવે છે. તો હું બનાવો છો મમ્મી? પાકની ઢેફલી. પાકની ઢેફલી. તો મમ્મી કેટલા દીથી કહેતા હતા મને કંઈક મીઠું ખાવું. તો ડાયાબિટીસ છે એટલે મીઠાઈ તો કાંઈ ખવાય નહીં, એટલે એના હાટું જોઈ પાકની ઢેફલી બનાવે છે. હા પણ હમણાં મીઠું કાંઈ નથી. નમકીન તો હોય ગાંઠિયા બધું ઘરમાં, પણ મીઠું કાંઈ નથી. એટલે થોડુંક બનાવી લઈએ તો મજા આવે ખાવાની. ખાંડવાળું કંઈ ખવાય નહીં. ગોળવાળી પાકની ઢેફલી બનાવીએ તો એક એક કટકો ખવાય. ગોળ ને ખાંડ હરખું જ કહેવાય, પણ આ ગોળ નું નામ છે એટલે હાલે કટકો ક્યારે ખાવાની હોય ને, કઈ રોજ કઈ પેટ ભરી ન ખાવાનું હોય. એકાદો કટકો ખાઈએ મજા આવે. હાલો તો બધાય શું ખાવો? પાકની ઢેફલી. શિયાળો છે. હા શિયાળો છે તો
કોણ તો અડદિયા એકે વાર બનાવ્યા નથી, એકવાર ગોળમાં બનાવ્યા હતા ખાલી. બાકી તો તૈયાર લઈ આવતા હોય. હા, બાકી તો ભાવિક ને ગુલાબ જામુન રસગુલ્લા ને ભાવે એવું લઈ આવતા હોય. બાકી તો મીઠું ઓછું બને અમારા ઘરમાં, કોઈ ખાય નહીં. ભાવિક તો હાવ મીઠું ઓછું ખાય, અમુક જ વસ્તુ ભાવે એને. મમ્મી ને એવું કઈક ભાવે તો ઈ બનાવતા હોય. બાકી મીઠાઈ તો હોય તો કોણ ખાય આપણા ઘરમાં? હા, મીઠાઈ હોય તો એ અમારે કૂતરાઓને નાખવી પડે, પડી ફુગાઈ જાય એમને, કોઈ ખાય જ નહીં. જલેબી જો હજી પડી કીધું નહીં. હા, ક્યારની છે જલેબી લઈ આવ્યા હતા, 100 ગ્રામ જ લીધી હતી તોય હજી પડી છે કેટલી બધી. પછી ગલુડિયા ખાઈ જાય. હા, ઈ જ ખાય ને, બીજું શું આપણે. હાલો બધા પાકની ઢેફલી ખાવા. હા, શિયાળાનું કાટલું. ઈ તો કાચા ગુંદવા બને. હા, એ તો ખાલી આ તો આપણે ખાલી એમનો જ કાંઈ નાખવાનું નથી, ખાલી ગોળ ને લોટ થી જ મને એમ જ ભાવે. બધું હોય તો ભાવી કે ઓછો ખાય. હવે જો શેકાયેલા ને તો બધી વસ્તુના નામ જ હોય, ખાલી કટકી જ ખાવાની હોય, બાકી તો મમ્મીને જ ખાવાનું હોય. શેકાઈ ગયો, મસ્તીની સુગંધ આવે છે તો લોટની સુગંધ. થોડી ખાય તો જો 7:30 વાગી ગયા છે અને આજે આપણે રસોઈમાં મસ્ત મજાના કઢી ખીચડી બનાવવાના છે. તો કઢી મમ્મીએ વઘારી નાખી છે અને ખીચડી આપણે મૂકી દીધી હતી વરાળ માટે, તો વરાળ એમાં ભરાઈ ગઈ છે. હવે રોટલી એક ખાલી કરવાની છે. કામ રોટલી એક રોટલો બનાવજો, રોટલી 4-5 વાગે કૂતરાને શું દેવા જાવ. હા, ઢોકળીનું શાક પડ્યું છે બપોરનું, એટલે શાક બાક બનાવવાનું છે ને, કઢી ખીચડી ને રોટલી ને રોટલો બનાવવાનો. રોટલો બનાવ આપણે દૂધ હાલ આમાં ભાવિક ને ખાવ એટલી ખાય, બાકી વધે. લોટે જો આપણે બપોરે થોડોક વધી ગયો તો એટલો રાખી દીધો છે, એટલે આમાંથી ભાવિક હાટું રોટલી થઈ જાય. મમ્મીને એક રોટલો કરી દેવાનો ને આપણે ઓનલી કઢી ખીચડી. તો મિત્રો વાગવા થઈ ગયા છે 8:30 અને બધા જમવા બેસી ગયા છે. તો શું શું છે આજે જમવામાં? તો જો જમવામાં તો આપણે આ બપોરનું ઢોકળીનું શાક પડ્યું છે અને કઢી બનાવી છે, અને જો આપણે આ ખીચડી બનાવી નાખી છે મસ્ત ઢીલી ભાવિકના ભાવે એવી. રોટલી છે, સલાડ છે, અને આપણે કાલની જ લસણવાળી ચટણી સાથે ખાવાનું છે. મમ્મી માટે રોટલો ને દૂધ. હાલો બધા દૂધ રોટલો ને મરચાં ને બધું એકદમ દેશી, હાવ દેશી એકદમ કાઠિયાવાડી જમવાનું છે આજે. તો રોજ હારું ખાઈએ, કોક દીક તો થોડુંક ફોરું ખાવું જોઈએ ને, એટલે આજ તો હાલો મિત્રો બધા જમવા. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 10 અને આજનો વ્લોગ આપણે અહીંયા જેન કરીએ છીએ. આજ તો બહુ પણ થાકી પણ ગયા હતા, આજે કામ પણ એટલું હતું, થોડુંક બહારનું પણ કામ હતું, એટલે થાકી પણ ગયા છીએ. તો આજનો વ્લોગ આપણે આજે અહીંયા જેન કરીએ છીએ. તો કાલે નવા વ્લોગ સાથે કાલે મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે.